સમુદ્રની લહેરોમાં એક એવી નગરી સૂઈ રહી છે જેનું નામ સાંભળતા જ હૃદયમાં ભક્તિ, ઇતિહાસ અને રહસ્ય ત્રણેય ઝળહળી ઉઠે. અને આ છે કૃષ્ણની રાજધાની અને યદુવંશની શાન દ્વારિકા. આ કહાની છે એવી દ્વારકા નગરીની જે સમય જતા સમુદ્રમાં સમાઈ ગઈ અને નવા નવા રહસ્ય ઊભા કરતી ગઈ. કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ આ નગરી? આ નગરીને સમુદ્રમાં સમાઈ જવાનું શું કારણ હતું? તો ચાલો જાણીએ તેના શરૂઆતથી તેના અંત થવા પાછળના એક શ્રાપ વિશે. 5000 વર્ષ પહેલા મહાભારતના સમયમાં શ્રી કૃષ્ણ અને યદુવંશ પર વારંવાર જરાસંઘ હુમલો કરતો હતો અને આથી કુટુંબના રક્ષણ માટે ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે મથુરામાંથી લોકોને બહાર કાઢવા પડશે અને તેના માટે ભગવાન કૃષ્ણને એક નગરની જરૂર હતી. તેથી ભગવાન કૃષ્ણએ સમુદ્રદેવ પાસે સમુદ્રની વચ્ચે જમીન માંગી. એટલે જેમ ટાપુ હોય તેમ ભગવાનને ત્યાં જમીન મળી ગઈ અને તેની ઉપર ભગવાન કૃષ્ણના આદેશ પ્રમાણે વિશ્વકર્માએ એક અદ્ભુત નગરીનું સર્જન કર્યું. આ નગરીમાં 7 મોટા દરવાજા હતા, તેથી તેને દ્વારિકા કહેવામાં આવે. તથા વિશાળ રસ્તાઓ, ચમકતા મહેલો, સુંદર બાગો અને નગરી મજબૂત દિવાલોથી ઘેરાયેલી હતી, જેથી શત્રુઓનો પણ કોઈને ભય ન હતો. આ નગરીના નાશ થવા પાછળ 2 શ્રાપ રહેલા છે, જેમાં એક શ્રાપ ઋષિમુનિઓનો છે અને બીજો ગાંધારીનો. તો આજે આપણે ઋષિમુનિઓના શ્રાપથી દ્વારકા કેવી રીતે ડૂબી ગઈ તે જોઈશું. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું અને આ સમયે દ્વારકામાં અહંકારની જ્યોત ધીમે ધીમે પ્રગટી રહી હતી. જે શાંતિથી રહેનારા લોકો હતા, હવે તેમનામાં અહંકાર ભરાઈ રહ્યો હતો. તેમના બધાના મનમાં એમ જ હતું કે અમે તો કૃષ્ણના લોક છીએ, અમને કોણ હરાવી શકે? અને આ જ અહંકારથી જન્મ થયો શ્રાપનો. તે સમયે યાદવ કુળના યુવાનો અહંકારથી ભરાયેલા હતા અને ત્યાં મહાન ઋષિઓ, નારદ મુનિ અને અન્ય સંતો આવે છે. યુવાનોએ વિચાર્યું કે આ ઋષિઓ જોડે થોડી મજાક મસ્તી કરીએ. તેથી કૃષ્ણનો પુત્ર સામ ગર્ભવતી સ્ત્રીની જેમ સાડી પહેરીને ઋષિમુનિઓ સામે ઊભો રહી ગયો અને બીજા યુવાનોએ ઋષિમુનિઓને પૂછ્યું કે હે ઋષિમુનિઓ, આ સ્ત્રીને શું જન્મશે? અને પછી ઋષિમુનિઓને ખબર પડી કે આ યુવાનો તેમનો ઉપહાસ ઉડાડે છે, એટલે તેમની આંખોમાં ક્રોધ ભરાઈ ઉઠ્યો. ત્યારે ઋષિમુનિઓએ કહ્યું કે જે જન્મશે તે જ તમારો નાશ કરશે. આમ થોડાક જ દિવસ પછી સામના પેટમાંથી લોખંડના મુસલનો જન્મ થયો. આ સમયે ભગવાન કૃષ્ણ સમજી ગયા હતા કે આ શ્રાપ હવે અટકે એમ નથી. તેથી ભગવાન કૃષ્ણએ અને તેમના દાદા ઉગ્રસેને આદેશ આપ્યો કે આ મુસલને પાવડરની જેમ ભાગીને ભૂક્કો કરીને સમુદ્રની અંદર નાખી દો. અને તેમના આદેશ પ્રમાણે આ મુસલને સમુદ્રની અંદર નાખી દેવામાં આવ્યો. પણ સમુદ્રના પાણીના લીધે તે ભૂક્કો ધીમે ધીમે સમુદ્રના કિનારે આવી ગયો. તેમાંથી ઘાસ જેવી લાંબી તીક્ષ્ણ ડાળીઓ ઉગી અને તે જ યાદવ કુળના નાશનું કારણ બન્યું. કેમ કે એક દિવસ સમુદ્રના કિનારે યાદવ કુળના યુવાનો સંગીત, નૃત્ય અને મદિરા સાથે ઉત્સવ મનાવી રહ્યા હતા. આ જ સમયે મુસલમાંથી બનેલું ઘાસ તેમના હાથમાં આવ્યું અને તે ઘાસ જેમ બાણ, ભાલા અને તલવાર બની ગયું હોય તેમ યાદવ કુળના યુવાનો એકબીજાને મારવા માંડ્યા અને આમ યાદવ કુળ નાશ પામવા લાગ્યું. બીજી તરફ યાદવ કુળના લોકોની એકબીજા સાથે અંદરો અંદર લડાઈ જોઈ બલરામજી પણ દુઃખી હતા. આ સમયે તેમનો દેહ શ્વેત અને પવિત્ર નાગ રૂપમાં પરિવર્તિત થયો, કેમ કે બલરામ ભગવાન શેષનાગના અવતાર હતા. તેથી તે નાગનું રૂપ લઈ દરિયામાં સમાઈ ગયા. આમ બલરામજી અને યાદવ કુળ વગર એકલા પડેલા ભગવાન કૃષ્ણએ મહેલ છોડી દીધો અને એક વૃક્ષ નીચે આવીને શાંતિથી બેઠા હોય છે. ત્યારે જરા નામના શિકારીને ભગવાન કૃષ્ણનો પગ હરણની આંખ જેવો દેખાયો અને અજાણતામાં તેને તીર છોડ્યું, જે ભગવાન કૃષ્ણના પગમાં વાગ્યું અને ત્યાં ભગવાન કૃષ્ણએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. આમ આખા યાદવ કુળનો નાશ થઈ ગયો અને દ્વારકા નગરી પણ સમુદ્રની અંદર સમાઈ ગઈ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ.
કેમ કે માગે 1 અને આપે 20, ઈ મારો દ્વારકાનો ધીશ.